તળાવ બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની 36 જેટલી શાળાઓને નોટિસો આપવામાં આવી હતી। તમામ શાળાના આચાર્યોના જવાબ બાદ શાસન અધિકારી શ્વેતા પારઘીએ નિવેદન આપ્યું। હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના જીવ ગુમાવ્યા બાદ કોર્પોરેશનનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ 7 અધિકારીઓની કમિટી રચી હતી, જેમાં કોર્પોરેશનની મિલકતો, પીપીપી મોડલથી ચાલતા પ્રોજેક્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું નિરીક્ષણ કરી અધિકારીઓની ટીમોએ નિર્ભયતાની નોટિસો આપી હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 36 જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો મળી હતી। જે નોટિસો મળ્યા બાદ શિક્ષણ સમિતિનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય પાસે શાળામાં શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું તેવા આચાર્યને સૂચના કરવામાં આવી હતી। જવાબો લેવામાં આવ્યા હતા। આચાર્યોએ જવાબ રજૂ કર્યા બાદ આજે શાસન અધિકારી શ્વેતા પારઘીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે કે તમામ શાળાઓમાં સ્કૂલ છૂટ્યા બાદ અને રજાના દિવસે સમારકામ હાથ ધરવામાં આવશે, જ્યારે અન્ય શાળાઓમાં વેકેશનની અંદર જ કામગીરી થઈ શકે તેમ છે તેવી 5 શાળાઓ છે, જેમાં વાલીઓની મંજૂરી મળ્યા બાદ નજીકમાં આવેલી અન્ય શાળામાં 2 શિફ્ટમાં શરૂ કરવામાં આવશે, જેથી બાળકોનો વિદ્યા અભ્યાસ ન બગડે। રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાનું મોટું સમારકામ થઈ શકે છે। આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે। એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાળી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે। માત્ર ખાલી વાલીની સહમતિ લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે। અત્યારે વાલી મિટિંગ ને એ બધું બધી જ શાળાઓમાં ચાલુ છે। અત્યારે કેટલી શાળાઓ શિફ્ટ સારી એક જગ્યાએ બે શાળા શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર 6 શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે। અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે। મેડમ, ખાસ કરીને વાત કરીએ અગાઉ જે ગ્રાન્ટ આવી કેન્દ્ર સરકારમાંથી કંઈક જેના મરામતની જરૂર છે એવા એ લોકોને પણ મરામત કામ વધારે છે। એ 60,000માં એટલું બધું નહીં થઈ શકશે। નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે। કેટલા ટાઈમની અંદર આખી પ્રક્રિયા થતી જશે બીજી સ્કૂલોની? એ ઓલમોસ્ટ 10-15 દિવસમાં પૂરી થઈ જશે। Audio